टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखो। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. 60 સેકન્ડમાં સમાચારની શરૂઆત કરીએ તો આ તરફ વાત કરીશું અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસ તપાસમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે મુખ્ય આરોપી મેહુલ ડોડિયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. ખેતરમાં બનાવેલા ટેમ્પરરી શેડમાં ગેરકાયદે રીતે ફટાકડાનું ઉત્પાદન ચાલી રહ્યું હતું, જ્યાં ભીષણ બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા હતા અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ મુજબ જ્યાં મેહુલ ડોડિયા અને તેની માતા રમીલાબેન ફેક્ટરીના સંચાલન સાથે જોડાયેલા હતા, જ્યારે સાદિક સૈયદ પણ સંચાલનમાં સક્રિય ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું કે અગાઉ માર્ચ મહિનામાં આ કારખાનું બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ફરી શરૂ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે. બ્લાસ્ટમાં મોટાભાગના મૃતકો દાહોદના સાંજેલી ગામનું હોવાનું સામે આવ્યું. હાલ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે અને જમીન માલિક સહિત અન્ય જવાબદારોની ભૂમિકાની પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તપાસ વધુ સઘન કરવામાં આવી તો મેહુલ ડોડિયા ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં. તો આ તરફ અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની ઘટનાએ દાહોદ જિલ્લાના એક ગામને શોકમાં ગરકાવ કરી દીધું છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 7 લોકોના મૃતદેહ આજે તેમના વતન દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામે લાવવામાં આવ્યા હતા. એક જ પરિવારના 7 સભ્યોના મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 7 મૃતદેહ એક સાથે જ આ ગામમાં પહોંચતાની સાથે પરિવારજનો અને ગ્રામજનોના આક્રંદથી હૃદયદ્રાવક દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ઘટનાને પગલે ગામમાં ગમગીનીનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને સાથે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા માટે મામલતદાર, પોલીસ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક તંત્રના પ્રતિનિધિઓ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. એક જ પરિવારના 7 સભ્યોના અકાળે અવસાનથી દાહોદ જિલ્લામાં પણ શોકની લાગણી ફેલાઈ રહી છે. ગુજરાતમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. છેલ્લા 12 કલાક દરમિયાન રાજ્યના 73 તાલુકાની અંદર વરસાદી માહોલ જામ્યો છે. તો સાથે જ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જ્યાં વરસાદી માહોલ વધુ સક્રિય રહ્યો. વલસાડ જિલ્લાના પારડીમાં સૌથી વધુ 2.95 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે. બીજી તરફ નવસારીના જલાલપુરમાં પણ 1.54 ઇંચ અને વલસાડના કપરાડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી શહેરમાં પણ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. તો રાજ્યના કુલ 10 તાલુકાની અંદર 1 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખેડૂતો અને સ્થાનિકોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. તો ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર ડેમની સપાટીમાં 22 સેન્ટીમીટરનો વધારો થતાં હાલ જળ સપાટી 127.70 મીટરે પહોંચી ચૂકી છે. સરદાર સરોવર ડેમ તેની કુલ ક્ષમતાના 67.33% સુધી ભરાઈ ગયો છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 61,327 ક્યુસેક પાણીની જંગી આવક થઈ રહી છે. બીજી તરફ નર્મદા નદીમાં 638 ક્યુસેક, જ્યારે કેનાલમાં 6,132 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી કુલ 16,770 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે. ત્યારે હાલ સરદાર સરોવર ડેમમાં કુલ 6,369.64 MCM પાણીનો સંગ્રહ છે અને સતત વધી રહેલા જળસ્તરને કારણે આગામી દિવસોમાં પણ પીવાના પાણી, સિંચાઈ અને વીજ ઉત્પાદન માટે વધુ રાહત મળવાની આશા. તો બનાસકાંઠા સહિત ઉપરવાસમાં પણ વરસાદ ખેંચાતા દાંતીવાડા ડેમની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. ભર ચોમાસે પણ દાંતીવાડા ડેમની અંદર પાણીની આવક નોંધાઈ છે અને ડેમની જળ સપાટી સતત વધતા ખેડૂતોની ચિંતા વધી રહી છે. હાલ ડેમની જળ સપાટી 570.15 ફૂટ એટલે કે માત્ર 25.65% જેટલો જ
પાણીનો જથ્થો બચ્યો છે અને આ જથ્થો પણ પીવાના પાણી માટે આરક્ષિત રાખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવાની કોઈ શક્યતા દેખાઈ નથી. અષાઢી બીજ સુધી વરસાદની આશા લઈ અને બેઠેલા ખેડૂતોના જીવ હવે ટાળવે ચોંટી રહ્યા છે. જો હવે વરસાદ નહીં થાય તો ચોમાસું પાક સાથે શિયાળુ અને ઉનાળુ પાક પણ ફેલ જવાની ભીતિ સેવાઈ રહી છે. અત્યારે આપણે દાંતીવાડા ડેમમાં 25.65 એની પર્સન્ટેજ જે જથ્થો અંદર છે અને એનું સપાટી જે છે એ 570.15 ફૂટ જેટલી છે અને આવકમાં જોઈએ તો આવક નીલ છે અને જાવક પણ નીલ છે. ચોમાસાની મોસમ શરૂ થતાં જ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા પ્રવાસીઓથી છલકાઈ રહ્યું છે. વાદળો, હરિયાળી અને વરસાદી માહોલ વચ્ચે હજારો પ્રવાસીઓ કુદરતી સૌંદર્યની મજા માણવા માટે પહોંચી રહ્યા છે. જો કે પ્રવાસીઓનો આ આનંદ ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યાને કારણે ફીકો પડી રહ્યો છે. સાપુતારાના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી છે, જ્યારે પાર્કિંગની અપૂરતી વ્યવસ્થાને કારણે પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો આ સાથે આ તરફ પાયાની સુવિધાઓને લઈને પણ અનેક સવાલ અત્યારે ઉઠી રહ્યા છે. દર વર્ષે ચોમાસાની અંદર આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોવાને કારણે કાયમી ઉકેલ હજુ સુધી જોવા નથી મળ્યો અને હવે આગામી મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા વધવાને કારણે પણ મુસીબત સેવાઈ. સનસેટ પોઈન્ટ, ટેબલ પોઈન્ટ, બોટિંગ, વિવિધ બહુ બધી જગ્યાઓ મસ્ત ફરવાની છે. આટલેગારી ચા ને મેગી ને મજા પણ કઈ અલગ જ છે. અહીંયા બધા લોકો વિઝિટ માટે આવે. આટલેની જગ્યાઓ અત્યારનું વેધર. સુરત શહેરના વીઆઈપી રોડ પર ફરી એકવાર વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લોકોનો ધીરજનો બાંધ તોડી નાખ્યો છે. સંગીની ઇવોક અને ઓપેરા બિઝનેસ હાઉસ નજીક વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. વારંવાર રજૂઆતો છતાં પણ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા રહેવાસીઓ રસ્તા પર બેસી અને ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને તંત્ર સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. સ્થાનિકોનું કહેવું છે કે થોડો વરસાદ પડતા જ આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે વાહન ચાલકો, વેપારીઓ અને આસપાસ રહેતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અનેક વખત રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન જ મળી રહ્યા છે, પરંતુ નક્કર કાર્યવાહી હજુ સુધી જોવા નથી મળી. વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ સ્પષ્ટ માંગ કરી છે કે વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને સૌની નજર તંત્ર પર રહેલી છે. તો જમ્મુ કાશ્મીરમાં અતિ ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. રાજૌરી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દરહાલી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા બેલા કોલોનીમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. માંજાકોટ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાને કારણે ભારે નુકસાનના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનામાં કબ્રસ્તાન ધોવાઈ જતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ. બીજી તરફ ખરાબ હવામાન અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને માતા વૈષ્ણવ દેવીની યાત્રા પણ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. આ તરફ કટરામાં આશરે 15,000 જેટલા ભક્તો અટવાઈ જતા તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે પણ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા સ્થાનિકો અને યાત્રાળુઓને સતર્ક રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. તો વાહન ચાલકો માટે ફરી એકવાર મોંઘવારીના સમાચાર સામે આવ્યા છે. અદાણી સીએનજીએ ફરી સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. નવા વધારા બાદ હવે સીએનજીનો ભાવ પ્રતિ કિલો 90 રૂપિયા પર પહોંચી ચૂક્યો છે. ખાસ વાત એ છે કે વર્ષ 2026 દરમિયાન અદાણી દ્વારા અત્યાર સુધીમાં કુલ 10 રૂપિયાનો વધારો ઝીકાયો છે, જેના કારણે રોજિંદા મુસાફરી કરતા હજારો વાહન ચાલકોના ખિસ્સા પર આ ભાવ વધારાની સીધી અસર પડશે. સતત વધી રહેલા ઈંધણના ભાવને કારણે ટેક્સી, ઓટો રિક્ષા અને કોમર્શિયલ વાહનોમાં પણ ચિંતા વધી રહી છે. તેઓનું કહેવું છે કે વધતા ખર્ચની અસર હવે મુસાફરો સુધી પહોંચવાની શક્યતા છે અને બીજી તરફ સામાન્ય નાગરિકો પણ મોંઘવારીના વધતા બોજથી પરેશાન છે. હવે સૌની નજર એ વાત પર રહેલી છે કે આગામી દિવસોની અંદર સીએનજીના ભાવમાં વધુ વધારો થશે કે હવે તમામ લોકોને રાહત મળી રહેવાની છે. તો આ તરફ આણંદના વાસદ નજીકથી 4.5 વર્ષની માસૂમ બાળકીની અપહરણ બાદ હત્યા કરવામાં આવી. રેલવે સ્ટેશનની ટિકિટ બારી નજીક સૂઈ રહેલી બાળકીને કોઈ અજાણ્યો વ્યક્તિ ઉઠાવી લઈ ગયો હતો.
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હશે, જેના કારણે રાત્રિના સમયે ટ્રેન નીચે આવી જતાં તેનું કરુણ મોત થયું હતું. આ ઘટના સ્થળ નજીકથી બાળકીના કપડાં પણ મળી આવ્યા છે. FSL સહિતના અધિકારીઓએ તપાસ પણ શરૂ કરી દીધી છે. તો હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપી યુવકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. CCTV સામે આવ્યાની સાથે જ પોલીસે પણ તપાસ શરૂ કરી, જ્યાં ટિકિટબારી પાસે જે બાળકી સૂતેલી હતી તેને લઈ અત્યારે તપાસ પણ તેજ કરવામાં આવી છે. માસૂમનું અપહરણ કરી અને તેની હત્યા કરી દેવામાં આવી. આશંકા છે કે દુષ્કર્મ બાદ હત્યા થઈ હશે. કચ્છના ગાંધીધામમાં સોનમ સુનારના મોતના કેસની અંદર પોલીસે મુખ્ય આરોપી સુલતાનની ગણતરીના કલાકોમાં અટકાયત કરી છે. પોલીસ તપાસ દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર ગંભીર ઈજાઓના નિશાન મળ્યાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ શરીર પર પટ્ટા જેવા સાધનથી માર માર્યાના નિશાન હોવાનું જણાવાઈ રહ્યું છે અને પોલીસે હવે ફોરેન્સિક અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાને લઈ તપાસ આગળ વધારી. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સોનમને વર્ષો સુધી પરિવારથી દૂર રાખવામાં આવી હતી. પોલીસને બાતમી મળેલી કે આરોપી દ્વારા પોતાની પત્નીને માર મારીને એનું મોત નિપજાવેલ છે અને એની લાશની અંતિમ વિધિ કરવાની પેરવીમાં છે. જે માહિતી પોલીસને તાત્કાલિક મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશનું ફોરેન્સિક PM કરેલ અને ફોરેન્સિક PM દરમિયાન મરણજની લાશ પર મલ્ટિપલ ઇન્જરી હોવાની હકીકત જણાઈ આવેલ. જેના આધારે પોલીસ દ્વારા મરણજનાના ભાઈની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે. ભરૂચમાં વિદ્યાર્થિનીઓ પર થયેલા હુમલાના મામલે પોલીસે કાર્યવાહી તેજ બનાવી છે. કેસના મુખ્ય આરોપી ગુરુદેવ ઉર્ફે પ્રીતમસિંહ જેસલની ધરપકડ કરવામાં આવી. આ કેસમાં પ્રીતમસિંહની પત્નીની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ પિતાની ઉશ્કેરણી બાદ માતા, દાદી અને દીકરીને મળીને વિદ્યાર્થિનીઓ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કાર અને ક્રિકેટ બેટ પણ પોલીસે કબજે કર્યા છે, જે તપાસ માટે મહત્વના પુરાવા માનવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા અને હાલ તમામ આરોપીઓની પૂછપરછ પણ ચાલી રહી છે અને હુમલા પાછળના ચોક્કસ કારણો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ લોકોનો પીછો કરી અને પછી એ લોકો બાળકીઓના સામે કાર લઈને આને રોંગફુલી રિસ્ટ્રેન કરી ઓર આ બાળકીઓના ઉપર બેટથી ઓર હાથથી હુમલો કરી આને ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી. રાજકોટના મોટી મારાડ ગામમાં થયેલા ડબલ મર્ડર કેસની અંદર પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસ મુજબ આ હત્યા પ્રેમ સંબંધના કારણે થઈ હોવાનું સામે આવ્યું. આરોપી સુરેશ બારિયા છેલ્લા 3 વર્ષથી મૃતક દુર્ગા સાથે પ્રેમ સંબંધમાં હતો. જો કે પારિવારિક કારણોસર આ બંનેના લગ્ન થઈ શક્યા નહોતા. બાદમાં દુર્ગાએ લગ્ન કરી લેતા આરોપી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. વાડી વિસ્તારમાં મૃતક દુર્ગા અને તેના પતિને સાથે જોઈ જતા આરોપી સુરેશ ગુસ્સે ભરાયો હતો અને બંનેની હત્યા કરી નાખી હતી. આરોપી સુરેશ બારિયા મૂળ દાહોદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રેમ સંબંધની અંદર આ ઘાતકી હત્યાને અંજામ આપનાર આરોપી અત્યારે શકંજામાં આવ્યો છે અને પોલીસ પણ વધુ તપાસ કરી રહી છે. ડબલ મર્ડર કેસની અંદર અનેક મોટા ખુલાસા થયા અને સાથે કયા કારણોસર આ મર્ડર કર્યું તેને લઈને પણ તપાસ તેજ બની. ગીર સોમનાથના પ્રભાસ પાટણ વિસ્તારમાંથી એક વિવાદાસ્પદ ઘટના પણ સામે આવી. સોમનાથ મંદિરના પાછળના ભાગે આવેલા અતિથિ ગૃહ નજીક કેટલાક યુવાનોએ જાહેર રસ્તા પર જ બર્થડે પાર્ટીની ઉજવણી કરી હોવાના દ્રશ્યો હાલ વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોમાં રસ્તો રોકી અને કેક કાપવાની અને ઈંડા ફોડવાની પણ ઘટના જોવા મળતા સ્થાનિકોના રોષ જોવા મળી રહ્યા છે. સાથે સ્થાનિકોનો આક્ષેપ છે કે જાહેર માર્ગ પર આ પ્રકારની ઉજવણીથી અવરજવર પ્રભાવિત થઈ હતી અને મંદિર નજીક ઈંડા ફોડવાની આ ઘટનાથી અનેક શિવભક્તોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. સાથે જ પોલીસની કામગીરીને લઈ અને પણ સવાલો ઉઠી રહ્યા છે કે જાહેર સ્થળે આ પ્રકારની ઉજવણી કેવી રીતે થઈ. ઘટનાના વિડીયો સામે આવ્યા બાદ હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો. પોલીસ આ ઘટનાની તપાસ કરી અને જવાબદારો સામે શું કાર્યવાહી કરે છે તેના પર પણ હવે સૌ લોકોની નજર રહેલી છે. 60 સેકન્ડમાં સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠાની.
જ્યાં બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. વાઘરોલ ગામ નજીક એક ટેન્કર ચાલકે સામેથી આવી રહેલા બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેની ગંભીર હાલતને ધ્યાનમાં રાખી અને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈ અને દાંતીવાડા પોલીસ મથકે ટેન્કર ચાલક સામે હાલ ગુનો નોંધવામાં આવ્યો છે અને અકસ્માતના કારણોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા બાદ માર્ગ સલામતી અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના મુદ્દે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે અને પોલીસની કામગીરી પર પણ સવાલ થઈ રહ્યા છે. મહેસાણાના કડી પંથકમાંથી જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ખંડ મોરવા ગામની ખાતા નંબર 159ની કરોડો રૂપિયાની જમીનને લઈ અને ગંભીર આક્ષેપો થયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્ષ 1991માં મૃત્યુ પામેલી પૂરીબેનના નામે 12 જૂન 2024ના રોજ વેચાણ દસ્તાવેજ નોંધાયો હતો અને આ જમીન પટેલ કિરણભાઈ શંકરભાઈ નામના વ્યક્તિને વેચાઈ હોવાનું નોંધાયું છે. આક્ષેપ છે કે સમગ્ર પ્રક્રિયામાં બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર અને બનાવટી બેંક પાસબુકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે અમારા જે ઠાકોર સમાજ, જે ઠાકોર વિકાસ સમિતિ અમે બનાવી છે, અમે એમને ન્યાય આપવા માટે અમે જે અમારું સંગઠન છે અમે ઊભું કર્યું છે. કારણ કે આવા ખોટા દસ્તાવેજો થતા હોય, ઠાકોર એવી હોય કે ખબર પડતી નથી એટલે લોકો એમને ચીટિંગ કરીને પણ આવી દસ્તાવેજો ઊભા કરી દેતા હોય છે. એટલે એમને ન્યાય અમે અપાવવા માટે અમારા જે ઠાકોર વિકાસ સમિતિ છે અમે આજ ઊભી થઈ છે અને અમે ન્યાય અપાવવા માટે ઊભા થયા. વાવ-થરાદ પંથકમાં ઠાકોર સમાજના બંધારણને લઈ હવે સવાલો ઉઠી રહ્યા છે. ઉગડથળી ખાતે 4 જાન્યુઆરી 2025ના રોજ 3 જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા બનાવવામાં આવેલા બંધારણના અમલને લઈ અને વિવાદ થયો છે. આ મામલે એક વિધવા મહિલાએ પોતાની દીકરીને સમાજના એક યુવાને ભગાડી જઈ મૈત્રી કરાર કર્યાનો આક્ષેપ કર્યો. મહિલાએ દિયોદર ડીવાયએસપી કચેરીમાં લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. આક્ષેપ મુજબ બિયોગ ગામના અશોક ઠાકોરે 4 મહિના અગાઉ યુવતીને ભગાડી જઈ અને મૈત્રી કરાર કર્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે સમાજના બંધારણમાં મૈત્રી કરાર કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તો અત્યારે મોટા મોટા આગેવાને થઈ અને એનું બધું બંધારણ કર્યું હતું. આખા ઠાકોર સમાજને બધે કોઈ વહીને ઓગળદીના સોગન ખવડાય તે ગેનીબેન ઓછી આગળ કરીને બોલ્યા હતા. તો અત્યારે મારી છોકરીને ભગાડીને લઈ ગયો તો મારી છોકરીને અત્યારે કોઈ પાછી કેમ હોપ આવતા નહીં. વડોદરામાં યવતેશ્વર ટ્રસ્ટની અંદાજે 41 એકર જમીન પર કલેક્ટર તંત્રે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધર્યું. હાઈકોર્ટના આદેશ બાદ આશરે 2400 કરોડ રૂપિયાની કિંમતી જમીન પર હવે કબજો મેળવવા માટે તંત્રે બુલડોઝર ચલાવ્યું છે. કાર્યવાહી દરમિયાન 100થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા, જેમાં રિસોર્ટ, શોરૂમ, ફૂડ કોર્ટ, સ્વિમિંગ પુલ, બોક્સ ક્રિકેટ સહિત અનેક માળખાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 55 દુકાનો, 8 મકાનો અને 12 ઓરડીઓ પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. તંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જમીન ખાલી ન કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આશરે 35 વર્ષથી ચાલતા આ વિવાદની અંદર હાઈકોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા બાદ રાજવી પરિવારનો દાવો ફગાવવામાં આવ્યો છે અને તંત્રે જમીનનો કબજો સંભાળ્યો છે. તો જામનગરને સ્વચ્છ અને સ્માર્ટ સિટી બનાવવાના મોટા દાવાઓ વચ્ચે ચોંકાવનારો ખુલાસો થયો. સાથે શહેરનું ગંદુ પાણી યોગ્ય રીતે શુદ્ધ કર્યા વગર જ સીધું દરિયામાં છોડવામાં આવતું હોવાનો ગંભીર મુદ્દો હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુધી પહોંચ્યો છે. શહેરમાંથી દરરોજ લાખો લીટર ગંદુ પાણી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચે છે. જીપીસીબીની તપાસની અંદર સામે આવ્યું છે કે પ્લાન્ટમાં ચાલી રહેલા મેન્ટેનન્સ અને સંચાલનની ગંભીર ખામીઓને કારણે પાણીનું અસરકારક શુદ્ધિકરણ થઈ રહ્યું નથી. અપૂર્ણ રીતે ટ્રીટ થયેલું કેમિકલયુક્ત અને ગંદુ પાણી દરિયામાં વહાવી દેવામાં આવે છે. જીપીસીબીની ટીમે સ્થળ પર જઈ અને પાણીના નમૂના લીધા હતા. તેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા હાલમાં એમણે સુધારાનો
પ્રત્યુત્તર અત્રે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપેલ છે અને જેનું વેરિફિકેશન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીને લઈ ભાજપનું પ્રચાર અભિયાન હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે અને પ્રચાર દરમિયાન કેટલાક મોટા નેતાઓની હાજરી અને તેમના ટૂંકા સમયના કાર્યક્રમને લઈ અને રાજકીય વર્તુળો તેમજ કાર્યકર્તાઓમાં ચર્ચા શરૂ થઈ છે. માહિતી મુજબ ધારાસભ્ય કેયુર રોકડિયા અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ પ્રચારમાં જોડાયા હતા, પરંતુ તેઓ થોડો સમય રહી કાર્યકરો સાથે મુલાકાત અને તસવીરો બાદ રવાના થયા હોવાની ચર્ચા છે. આ મુદ્દે કેટલાક કાર્યકર્તાઓની અંદર એવી ચર્ચા પણ થઈ રહી છે કે ચૂંટણીના મહત્વના તબક્કામાં વરિષ્ઠ નેતાઓ વધુ સમય પ્રચારમાં આપે તેવી અપેક્ષા હતી. જોકે ભાજપ તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હવે આગામી દિવસોની અંદર પક્ષના વરિષ્ઠ નેતાઓ વધુ સક્રિય રીતે પ્રચારમાં જોડાય છે કે નહીં અને આ ચર્ચાની ચૂંટણી પર કેટલી અસર થાય છે તેના પર હવે સૌ કોઈની નજર રહેલી છે અને હાલ રાજકારણ વડોદરાનું ક્યાંક ક્યાંક ગરમાઈ રહેલું છે. હાલ બુલેટિનમાં બસ આટલું. નમસ્કાર.